ઓમ નમઃ શિવાય. જય મા દુર્ગે. આજે નવરાત્રિની આઠમી શક્તિ, આ આઠમી શક્તિ મહાગૌરી, મહાગૌરીની આપણે દુર્ગા પૂજા નવરાત્રિના 8મા દિવસે કરીશું. અને આ શક્તિ જે અમોઘ ફલદાયની અને આમની ઉપાસનાથી બધા જ ભક્તોની અંદર એક દિવ્યથી દિવ્ય પરત કહેવાય ને કે બધા ભક્તોમાં એક ધૈર્ય, શાંતિ, દરેક વ્યક્તિઓ માટે સમભાવ અને અક્ષય પુણ્યના ભાગીદાર થઈએ છીએ. આ મહાગૌરીની ભક્તિ કરવાથી, પૂજાપાઠ કરવાથી અષ્ટવર્ષા ભવેત ગૌરી એટલે સમસ્ત દિવ્ય વસ્ત્ર, આભૂષણ, અલંકારોથી સુસજ્જિત મહાગૌરીની પૂજા અભય મુદ્રા અને ડાબા હાથમાં અભય મુદ્રા છે. અને આ માતાએ દિવ્ય હાથમાં ત્રિશૂલ ધારણ કરેલું છે અને ખૂબ જ દિવ્ય સ્વરૂપ છે. મા પાર્વતીનું મહાગૌરી સ્વરૂપ જે ભગવાન શિવને પણ ખૂબ પતિના સ્વરૂપમાં પ્રાપ્ત કરવા માટે ખૂબ દિવ્ય તપ આરંભ કરેલું. ત્યારે કઠોર તપસ્યા કરી હતી. ત્યારે ભગવાન શિવજીએ મા પાર્વતીજીને જે તપસ્યામાં લીન થયેલા, ત્યારે ભગવાન શિવજીને ગોતવા માટે શિવજી પાર્વતીજીને ગોતવા માટે નીકળી ગયેલા. ત્યારે ભગવાન શિવે પાર્વતી માતા પાસે પહોંચ્યા. ત્યારે તેમને જોઈને હજારો વર્ષની તપશ્ચર્યાથી માનું એકદમ કહે ને તો શરીર પણ જે છે એ ક્ષીણ થઈ ગયેલું. એટલે શિવજી એમને જોઈને એકદમ આશ્ચર્યચકિત રહી ગયેલા અને દિવ્ય માતાની ઉપર એમણે અત્યંત ઓજપૂર્વક એકદમ દિવ્યતાથી એમનું શ્વેત રંગની છટા સામે એકદમ દિવ્યતાથી ભગવાન શિવજી નિહાળી રહેલા. મા જે તપસ્યા કરેલી એ તપ દ્વારા મા દિવ્યથી દિવ્યતમ એમનું ઓજસ જે હોય ને, એમની ક્રાંતિ એ ખૂબ દિવ્ય થઈ ગયેલી. તો એવામાં આ એક કથા છે અને એ કથાની અંતર્ગત આવેલું હું સંક્ષિપ્તમાં આપને બતાવ્યું છે. અને આપ જો વધારે વિસ્તૃતમાં કથા જાણવા માંગતા હો તો આપ મને ઇનબોક્સમાં મેસેજ કરશો તો એ કથા પણ હું આપને વોટ્સઅપ કરી દઈશ. અને ભગવાન શિવજીએ એમની તપશ્ચર્યાથી દેવીને ખૂબ જ પ્રસન્નતાથી ભગવાને સ્વીકારેલી શિવજીએ. અને કહેવાય છે ને કે સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. મહાગૌરીજીના આ દિવ્ય સ્વરૂપની આજે આપણે જે સાધના કરીશું એ સાધના આપણા સહસ્રાર ચક્રથી 6 આંગળ ઉપર, 6 ઇંચ ઉપર દિવ્ય ચક્ર જે છે એ દિવ્ય ચક્રમાં અહીંયા સુધી જ્યારે જે શિવયોગ સાધક પહોંચી જાય છે ત્યારે એમને કોઈ પણ વ્યક્તિ માટે રાગ, દ્વેષ, ઈર્ષા કે છલ કપટ એવું કંઈ જ રહેતું નથી. દરેક સ્થિતિમાં સમભાવ આવી જતો હોય છે. તો મા ગૌરીનું આજે 8મા સ્વરૂપની સ્મરણ, ધ્યાન, પૂજા, આરાધના કરવાની પહેલાં આપણે દુર્ગા સપ્તશતીના બીજ મંત્રના પાઠ કરીશું. અને એની પહેલાં આપ સૌ ધ્યાનીઓ જો મારા ચેનલમાં નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો, જેથી આપ પુણ્યના ભાગીદાર થશો. કોઈને જરૂરતમંદ હોય એમને શેર કરવાથી એમને પણ એ પૂજા પાઠ એનું કરવાનું પુણ્ય પ્રાપ્ત થશે અને આપને પણ પુણ્ય મળશે. તો અવશ્ય શેર કરજો અને તેમને પણ સબસ્ક્રાઈબ કરવા કહેજો. આજે દિવ્યથી દિવ્ય અષ્ટમીના દિવસે, મહાઅષ્ટમી કહેવાય, મહાઅષ્ટમીના દિવસે મહાગૌરીનું આપણે ધ્યાન, સ્મરણ, પૂજા, આરાધના
કરી અને સર્વ ભક્તોને કલ્યાણકારી એવી મહાગૌરી જેમની જે ઈચ્છા છે તે ઈચ્છિત ફલ આપે એ જ ભાવ સાથે મા દુર્ગા સપ્તસતીના બીજ મંત્રનું પાઠ કરીએ. એ પહેલાં ભગવાન શ્રી ગણપતિજીનું ધ્યાન કરીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. તો શરૂ કરીએ પાઠ આપણે દુર્ગા સપ્તસતી બીજ મંત્ર. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. વક્રતુંડાય હુમ વક્રતુંડાય હુમ વક્રતુંડાય હુમ વક્રતુંડાય હુમ વક્રતુંડાય હુમ વક્રતુંડાય હુમ વક્રતુંડાય હુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ એન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ રૂમ ઝુમ સસિદ્ધ 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 ગુરુવે નમઃ. પ્રાચીન શિવયોગ પરંપરા. ઓમ રોમ આદિનાથાય નમઃ. ઓમ રોમ કસ્પાય નમઃ. ઓમ રોમ અત્રય નમઃ. ઓમ રોમ વસિષ્ઠાય નમઃ. ઓમ રોમ વિશ્વામિત્રાય નમઃ. ઓમ રોમ ગૌતમાય નમઃ. ઓમ રોમ જમદગ્નય નમઃ. ઓમ રોમ ભારદ્વાજાય નમઃ. ઓમ રોમ વાલ્મીક્યય નમઃ. ઓમ રોમ દધીચ્યય નમઃ. ઓમ રીમ લોપામુદ્રાય નમઃ. ઓમ રોમ અગસ્ત્યાય નમઃ. ઓમ દ્રામ દત્તાત્રયય નમઃ. ઓમ રોમ માર્કંડ્યેય નમઃ. ઓમ રોમ મસેન્દ્રનાથાય નમઃ. ઓમ રોમ ગૌરક્ષનાથાય નમઃ. ઓમ રોમ નવનાથાય નમઃ. ઓમ રોમ બસવેશ્વરાય નમઃ. ઓમ રોમ નિત્યાનંદાય નમઃ. ઓમ રોમ જગન્નાથાય નમઃ. ઓમ રોમ શિવાનંદાય નમઃ. અવધૂતમ મહાસિદ્ધમ આદિવ્યાધિ પ્રસ્વનમ ભોગમોક્ષમ પ્રદમ દેવમ મહાસિદ્ધમ નમામ્યહમ. ઓમ પરાત્પર શિવ ઓમ પરમેશ્વર પરમેશ્વર્યેય નમઃ. શિવ અષ્ટ સ્વરૂપ. ઓમ રોમ ભવાય દેવાય નમઃ. ઓમ રોમ સર્વાય દેવાય નમઃ. ઓમ રોમ રુદ્રાય દેવાય નમઃ. ઓમ રોમ ભીમાય દેવાય નમઃ. ઓમ રોમ ઉગ્રાય દેવાય નમઃ. ઓમ રોમ મતો દેવાય નમઃ. ઓમ રોમ પશુપતે દેવાય નમઃ. ઓમ રોમ ઈશાનાય દેવાય નમઃ. ઓમ શિવ અષ્ટ ભૈરવ સ્વરૂપ. ઓમ રોમ અસિતાંગ ભૈરવાય નમઃ. ઓમ રોમ રુરુ ભૈરવાય નમઃ. ઓમ રોમ ચંડ ભૈરવાય નમઃ. ઓમ રોમ ક્રોધ ભૈરવાય નમઃ. ઓમ રોમ ઉન્મત્ત ભૈરવાય નમઃ. ઓમ રોમ કપાલ ભૈરવાય નમઃ. ઓમ રોમ ભીષણ ભૈરવાય નમઃ. ઓમ રોમ સંવાર ભૈરવાય નમઃ. સિદ્ધ કુંજિકા સ્તોત્ર. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિછે. ઓમ ગ્લોમ હુમ ક્લીમ ઝુમસ જ્વાલાય જ્વાલાય જ્વલ જ્વલ પ્રજ્વલ પ્રજ્વલ. એમ રીમ ક્લીમ ચામુંડાય વિછે જ્વલ હમ સમ લમ સમ ફટ સ્વાહા. નમસ્તે રુદ્ર રૂપણીએ નમસ્તે મધુમર્દની નમ કૈટભારણીએ નમસ્તે મહિષાગ્નિ નમસ્તે સુભદ્રે ચ નિશુંભાસુરધાત્ની. જાગ્રતિ મહાદેવી જપમ સિદ્ધમ કુરુસ્મૈ. એંકારી સૃષ્ટિ રૂપાય એંકારી પ્રતિપાલિકા ક્લિંકારી કામરૂપણીએ બીજ રૂપે નમસ્તુતે. ચામુંડા ચંદ્રગાતિં ચ એંકારી વરદાયની વિચ્ચે ચા ભયદા નિત્યમ નમસ્તે મંત્રરૂપણી. ધામ ધીમ ધૂમ ધ્રુજટે પત્ની વામ વેમ વૂમ વાગેશ્વરી. ક્રામ ક્રીમ ક્રૂમ કાલિકા દેવી સામ સીમ સુમ મે શુભમ કરું. હોમ 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 હુંકાર રૂપણીએ જમ 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 જન્મનાંદની. પ્રામ પ્રીમ ભ્રૂમ ભૈરવી ભદ્રે ભવન ન્યાય તે નમો નમઃ. અંક અંક ચમ તમ તમ પમ યમ સમ વિમ દુમ એમ વિમ હમ સમ ધીજાગ્રમ ધ્રિજાગ્રમ. ત્રોટય ત્રોટય દીપ્તમ કુરુ કુરુ સ્વાહા પામ પીમ ફૂમ. પાર્વતી પૂર્ણા ખામ ખીમ ખુમ ખેચરી તથા સામ સીમ સુમ સપ સતી દેવી. આ મંત્ર સિદ્ધસ્ય કુરુસ્મે. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. શ્રી દુર્ગા દેવી રક્ષા કવચ. આપણે પૂરા શરીરનું ધ્યાન ધરીશું, એક એક ઓર્ગન્સનું, અને આપણા પરિવારના જેટલા સદસ્ય છે દરેક સદસ્યનું ધ્યાન કરી અને મા દુર્ગા દેવી પાસે ઘરનું, વ્યવસાયનું, વ્યવસ્થાનનું ધ્યાન કરીને મા દુર્ગા દેવીને કહેશું, હે મા દુર્ગા દેવી, હે મહાગૌરી, આપ અમારું સર્વત્ર
રક્ષણ કરો. ઓમ દુર્ગે દુર્ગે રક્ષણી ઠઠ્ઠ સ્વાહા. 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 મૃત સંજીવની મંત્ર. ઓમ રૂમ ઝુમ સૌમ ભૂર્ભુવ સ્વમ ત્રંબકમ યજામહે સુગંધિન પુષ્ટિવર્ધનમ ઉર્વારુક્મી બંધનાત મૃત્યુર્મોક્ષીયમામૃતમ. ઓમ સ્વઃ ભુવભુ ઓમ સહ ઝુમરુમોમ. ઓમ રૂમ ઝુમ સૌમ ભૂર્ભુવ સ્વમ ત્રંબકમ યજામહે સુગંધિન પુષ્ટિવર્ધનમ ઉર્વારુક્મી બંધનાત મૃત્યુર્મોક્ષીયમામૃતમ. ઓમ સ્વઃ ભુવભુ ઓમ સહ ઝુમરુમોમ. પ્રથમ ચરિત્ર. ઓમ અસ્ય શ્રી પ્રથમ ચરિત્રસ્ય બ્રહ્મા ઋષિ મહાકાલી દેવતા ગાયત્રી છંદ નંદા શક્તિ રક્તદંતિકા બીજમ અગ્નિસ્તત્વમ ઋગ્વેદ સ્વરૂપમ. શ્રી મહાકાલી પ્રીત્યર્થે પ્રથમ ચરિત્ર જપે વિનિયોગ. ઓમ બીજંત્રાય વિદ્મહે તત્પ્રધાનાય ધીમહિ તન્નો શક્તિ પ્રચોદયાત. અધ્યાય પહેલો. શ્રીમ રેમ ક્લીમ શ્રીમ પ્રીમ રામ રેમ સોમ પ્રેમ રેમ લૈમ મ્લીમ સ્ત્રીમ ક્રામ સલીમ ક્લીમ ચામ વેમ ક્રીમ વેમ રોમ યુમ જુમ હમ સ રોમ યમ વેમ વેમ ચેમ રેમ ક્રમ શમ ક્રમ શ્રીમ ત્રોમ સ્ત્રામ જેમ રોમ દ્રોમ દ્રામ દ્રોમ રામ દ્રોમ શામ રેમ શ્રોમ જુમ લહુમ શ્રોમ પ્રેમ રમ વમ બ્રેમ બ્લુમ સ્ત્રોમ બ્લામ લુમ રામ શામ રોમ સોમ ક્રુમ સોમ શ્રોમ વમ ત્રોમ ક્રોમ ક્લુમ ક્લીમ શ્રીમ પ્લુમ ઠામ ટ્રીમ સ્ત્રામ સ્લુમ કેમ ચામ ફ્રામ જીમ સ્લુમ સ્લુમ નોમ સ્ત્રીમ પ્રોમ શ્રોમ જામ વોમ ઓમ શ્રોમ ઓમ રૂમ રૂમ ક્લીમ દુમ રોમ રીમ ગુમ લામ રામ કમ એમ શ્રોમ જુમ ડેમ શ્રામ શ્રોમ શ્રામ ક્લીમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. ઓમ અસ્ય શ્રી મધ્યમ ચરિત્રસ્ય વિષ્ણુ ઋષિ મહાલક્ષ્મી દેવતા ઉષ્ણિક છંદ શાકંભરી શક્તિ દુર્ગા બીજમ વાયુસ્તત્વમ યજુર્વેદ સ્વરૂપમ. શ્રી મહાલક્ષ્મી પ્રીત્યર્થે મધ્યમ ચરિત્ર જપે વિનિયોગ. બીજંત્રાય વિદ્મહે તત્પ્રધાનાય ધીમહિ તન્નો શક્તિ પ્રચોદયાત. અધ્યાય બીજો. શ્રોમ શ્રીમ સુમ રોમ રીમ અમ ક્લીમ ચામુંડામ યેમ વેમ ચેમ એમ શ્રોમ બ્રામ ત્રોમ લુમ વમ રામ ક્રીમ સોમ યમ એમ મુમ સ હમ સમ સોમ સમ હમ રોમ યેમ મ્લીમ યુમ ત્રુમ સ્ત્રીમ આમ પ્રેમ સમ રામ સ્મુમ ઓમ ગુમ વ્યુમ રૂમ વેમ રામ શ્રૂમ ક્રુમ રૂમ લીમ શ્રામ દુમ દુદુમ સોમ ક્રામ સહોમ લૂમ શ્રીમ ગેમ ક્રુમ ત્રીમ સ્પીમ કસિમ ફ્રોમ રીમ સામ સ્મીમ રોમ ડોમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય ત્રીજો. શ્રોમ ક્લીમ સામ ત્રોમ પ્રોમ ગ્લોમ ક્રોમ વ્રીમ સ્લીમ રીમ રોમ શ્રામ ગ્રીમ ક્રૂમ ક્રીમ યામ લૂમ દુમ ક્ષમ રીમ ક્રોમ સ્લીમ વામ શ્રૂમ ગ્લુમ લીમ પ્રેમ રૂમ રોમ દેમ નુમ આમ ફ્રામ પ્રેમ દમ ફ્રીમ રીમ ગુમ શ્રોમ શામ શ્રીમ જુમ હંસ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય ચોથો. શ્રોમ સોમ દેમ પ્રેમ યામ રૂમ વમ સુમ શ્રામ ઓમ લૂમ ડુમ જુમ ધુમ ત્રેમ લહિમ શ્રીમ એમ રામ લહુમ લૂમ ક્લુમ ક્રામ ક્લુમ ફ્રેમ ક્રામ ક્રીમ લૂમ દેમ શ્રોમ રોમ વ્રીમ રીમ ત્રોમ રોમ ગેમ યુમ લહિમ લૂમ શ્રોમ ઓમ અમ મહોમ પ્રેમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. ઉત્તર ચરિત્ર. ઓમ અસ્ય શ્રી ઉત્તર ચરિત્રસ્ય રુદ્ર ઋષિ મહા સરસ્વતી દેવતા અનુષ્ટુપ છંદ ભીમા શક્તિ ભામ્રી બીજમ સૂર્યસ્તત્વમ સામવેદ સ્વરૂપમ. શ્રી મહાલક્ષ્મી શ્રી મહાસરસ્વતી પ્રીત્યર્થે ઉત્તર ચરિત્ર જપે વિનિયોગ. ઓમ બીજંત્રાય વિદ્મહે તત્પ્રધાનાય ધીમહિ તન્નો શક્તિ પ્રચોદયાત. અધ્યાય પાંચમો.
શ્રોમ પ્રેમ ઓમ રેમ લેમ ત્રોમ ક્રેમ રોમ રેમ શ્રેમ રોમ ક્લેમ રોમ સ્ત્રેમ લેમ પ્લુમ હસોમ સ્ત્રેમ ગ્લોમ વ્રેમ સો લોમ લોમ દ્રામ કસામ સ્મેમ ગ્લોમ સ્કમ ત્રોમ સક્લુમ ક્રોમ ચછ્રીમ મ્લોમ સ્લોમ ક્લોમ સામ લહેમ સ્તુમ લેમ લેમ સમ લોમ હસુમ શ્રોમ ઝુમ સ્લેમ સ્કેમ ક્લામ શ્રોમ લેમ રમ રેમ કસરોમ દ્રોમ ક્લોમ ગામ સમ લસરામ ફ્રેમ સ્લામ લોમ ફ્રેમ ઓમ સ્લેમ રામ ઓમ ડોમ ઝુમ રોમ નમ સ્ત્રામ વમ મમ મક્લીમ સામ લમ વેમ લોમ રોમ એમ ચેમ ક્લેમ રેમ લહેમ સ્લેમ પ્રુમ સોમ રોમ ભૂમ કસરેમ આમ ક્રોમ ત્રોમ ડોમ જામ લહુમ ફ્રોમ ક્રોમ કેમ ગ્લુમ છક્લેમ રમ કસેમ સહુમ શ્રોમ શ્રેમ ઓમ લોમ ડોમ લહુમ લોમ સ્કેમ સ્ત્રોમ સ્મુમ સમક્લેમ વેમ સેમ ભૂમ લામ શ્રોમ સહેમ રહીમ શ્રીમ ફ્રેમ રૂમ ચછુમ લહુમ કમ દ્રેમ શ્રેમ સામ રોમ એમ સ્કીમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય છઠ્ઠો. શ્રોમ ઓમ ત્રુમ રોમ ક્રોમ શ્રોમ પ્રેમ ત્રેમ ક્લેમ પ્રેમ રીમ રોમ શ્રોમ અરેમ અરોમ શ્રેમ ક્રામ રોમ શ્રામ સમક્લેમ લુમ શ્રો લુમ શો રોમ ક્રોમ સોમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય સાતમો. શ્રોમ ક્રોમ લહિમ રમ રોમ ત્રોમ ક્રોમ રોમ ઓમ શુમ ક્લુમ ક્રેમ નેમ લુમ સ્લીમ પ્લુમ સામ સ્લુમ પ્લેમ પ્રેમ ઓમ લેમ શ્રામ સોમ શ્રોમ પ્રેમ સ્વેમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય આઠમો. શ્રોમ લેમ પ્રોમ એમ ક્રોમ એમ લેમ ફ્રોમ મ્લુમ રોમ રોમ ફ્રોમ ગ્લોમ સ્મોમ સહોમ સહોમ શ્રીમ અસેમ સ્લીમ લસીમ રોમ વેમ મ્લુમ બ્લેમ સ્ત્રોમ બ્લોમ સક્લેમ શ્રોમ રેમ સેમ ક્લેમ ફ્રોમ ક્લોમ રોમ ક્લોમ તેમ લોમ હમ સ્લોમ અહમ લહોમ સ્લેમ યામ થલેમ લહિમ ગ્લોમ રોમ પ્રામ ક્રેમ ક્લેમ નસ્લોમ રેમ રોમ રેમ ભમ શ્રોમ સોમ શ્રેમ પશુમ દ્રોમ સ્ત્રામ હસ્લીમ સસ્લીમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય નવમો. રોમ ક્લેમ લોમ શ્રોમ ગ્લેમ રોમ સોમ એમ બ્રોમ બ્રોમ શ્રામ લોમ આમ શ્રેમ ક્રોમ પ્લોમ ક્લેમ બ્રોમ રોમ ક્રેમ લેમ ગ્લોમ સુમ પ્લેમ રોમ સ્ત્રામ સહોમ લોમ કસ્લીમ શ્રેમ સ્તોમ ચેમ વેમ સ્લુમ સ્લુમ ક્રોમ ક્રામ સસ્લીમ બ્રોમ રોમ ક્રામ ફ્રોમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય દસમો. શ્રોમ રેમ બ્લોમ રેમ લોમ રમ રેમ ગ્લેમ શ્રોમ ધોમ રોમ દ્રોમ શ્રેમ ત્રોમ બ્રોમ ફ્રેમ રામ ઝુમ સો સ્લોમ પ્રેમ સ્વામ પ્રેમ ફ્રામ ક્રેમ શ્રેમ ક્રામ સ ક્લેમ વેમ એમ જસ્લીમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. હવે આપણે 11મો અધ્યાયનો પાઠ કરીએ છીએ. બધા જ નારાયણી માં ભગવતી માં મહાકા ગૌરીનું આજે આપણે સ્મરણ કરીને માને કહેશું કે આપ હે માં સર્વત્ર બિરાજમાન છો અને માં ગૌરી આપ સ્વરૂપે જગતમાં પ્રસિદ્ધ છો. હે માં અંબે આપને મારા કોટી કોટી વંદન. વારંવાર પ્રણામ કરીને આપણે માને પ્રાર્થના કરીશું. જે કંઈ પણ ભાવ હોય, જે કંઈ પણ આપની ઈચ્છા હોય એ મા પાસે માંગશો. જરૂર મા ભગવતી આપ સૌની મનોકામના પૂર્ણ કરશે. શ્રોમ ક્રોમ શ્રેમ ક્લેમ પ્રેમ સો સહોમ શ્રોમ ક્લેમ સક્લેમ પ્રેમ ગ્લોમ સીમ સ્તોમ લેમ લેમ સ્તોમ જસીમ ફ્રોમ ક્રોમ રોમ લોમ સ્મેમ શ્રોમ એમ ઝુમ ત્રેમ રોમ ધોમ રોમ ક્લેમ શ્રોમ રોમ સ્વમ બ્રોમ સ્કોમ રેમ લમ સોમ સેમ રેમ લહેમ વેમ પ્લેમ સક્લેમ સ્ત્રામ પ્રમ લેમ સ્તોમ સ્મામ સ્તોમ સહિમ થપ્રીમ ક્રોમ શ્રામ લેમ
ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગાર્પણમ નમસ્તુ. અધ્યાય 12મો. રેમ ઓમ શ્રીમ એમ ક્લેમ ક્રોમ શ્રોમ પ્રામ સ્કોમ દેમ પ્રેમ હંસ ચેમ સોમ પ્રેમ બ્લોમ આમ ઓમ રેમ ક્રેમ દ્રામ શ્રેમ સ્લેમ ક્લેમ સ્લોમ રેમ બ્લેમ ઓમ ત્રોમ શ્રોમ એમ પ્રેમ દોમ ક્લોમ ઓમ શુમ ચેમ રોમ પ્લેમ ક્ષામ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય 13મો. શ્રોમ બ્રેમ ઓમ ઓમ રામ શ્રેમ શ્રામ ઓમ પ્લેમ સો રેમ ક્રેમ લોમ રેમ ક્લેમ પ્લેમ શ્રેમ લેમ શ્રોમ રોમ રેમ ત્રોમ ઓમ શ્રોમ પ્રેમ રેમ શ્રેમ રોમ આમ ઓમ શ્રેમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. મૃત સંજીવની મંત્ર. ઓમ રૂમ ચુમ સ ઓમ ભૂર્ભુવસ્વમ ત્રંબકમ યજામહે સુગંધિન પુષ્ટિવર્ધનમ ઉર્વારુક્મી બંધના મૃત્યુર્મોક્ષીયમામૃતામ. ઓમ સ્વઃ ભુવભુ ઓમ સહ ઝુમરુમમ ઓમ રૂમ ઝુમ સ ઓમ ભૂર્ભુવસ્વમ ત્રંબકમ યજામહે સુગંધિન પુષ્ટિવર્ધનમ ઉર્વારુક્મી બંધનાત મૃત્યુર્મોક્ષીયમામૃતામ. ઓમ સ્વઃ ભુવભુ ઓમ સહ ઝુમરુમમ. દુર્ગા દુર્ગતિ સમની દુર્ગા પદ્મનિવારણી દુર્ગમ છેદની દુર્ગસાધની દુર્ગનાશની દુર્ગતોદ્વારણી દુર્ગનિયંત્રી દુર્ગમાપહા દુર્ગમ જ્ઞાનંદા દુર્ગમ દૈત્યલોકદ્વાનલા દુર્ગમા દુર્ગમાલોકા દુર્ગમાત્મ સ્વરૂપિણી દુર્ગમાર્ગપ્રદા દુર્ગમ વિદ્યા દુર્ગમાશ્રિતા દુર્ગમ જ્ઞાન સંસ્થાના દુર્ગમ ધ્યાનભાસની દુર્ગમોહા દુર્ગમગા દુર્ગમાર્થ સ્વરૂપિણી દુર્ગમા સુસંત્રી દુર્ગમાયુદ્ધારણી દુર્ગમાંગી દુર્ગમત્તા દુર્ગમ્યા દુર્ગમેશ્વરી દુર્ગભીમા દુર્ગાભામા દુર્ગાભા દુર્ગાધારિણી. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની સ્વધા સ્વાહા નમસ્તુતે સ્વધા સ્વાહા નમસ્તુતે. જય દુર્ગે દેવી જાગ્રત ભવ ચૈતન્યા ભવ પ્રસન્ના ભવ વરદા ભવ. હે અંબે દેવી જાગ્રત ભવ ચૈતન્યા ભવ પ્રસન્ના ભવ વરદા ભવ. માનું બંને હાથને ક્રોસ કરી અને મહાગૌરીની આપણે સાધના કરીશું, પાઠ કરીશું. અષ્ટમીના દિવસે દરેક સુહાગણ મહિલાઓ પોતાના સુહાગ માટે, પોતાના પતિના લાંબા આયુષ્ય માટે મા પાસે દિવ્યતાથી વરદાન માંગતી હોય છે. ઘણી મહિલાઓ માતાના મંદિરમાં જઈને માતાને ચૂંદડી ચડાવતી હોય છે. એ જ રીતે આપણે માનસિક ભાવ સાથે આજે પાઠ અને ધ્યાન કરીશું. માનસિક ભાવ સાથે અને દિવ્યતાથી આ આંખો બંધ કરી અને પોતાની ઊર્જાને પોતાના સહસ્ત્રાર ચક્રથી 6 આંગળ ઉપર લઈ જશું અને મહાગૌરીનું જે દિવ્ય સ્થાન છે ત્યાં આગળ મા ગૌરીની પાસેથી દરેક પ્રકારની દરેક મનસા વાચા કર્મણા ભાવથી આપણે દિવ્યતાથી જે પણ આપની મનોકામના હોય એ માંગશો તો મા દિવ્યતાથી પૂર્ણ કરશે. એ જ ભાવ સાથે મા ગૌરીનું ધ્યાન કરવાનું છે. એક દિવ્ય જ્યોત બિંદુ સ્વરૂપ મા ગૌરીનું ધ્યાન કરશું. આપણે બધી જ ઉર્જાને પોતાની અંદર તરફ લઈ જવાની છે અને દિવ્ય ધ્યાન કરશું. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા યા દેવી સર્વભૂતેષુ ગૌરીરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ નમસ્તસ્યૈ 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 નમો નમઃ. હે માં,
આપને વારંવાર પ્રણામ, આપને વારંવાર નમન. હે માં, અમારા જે કંઈ પણ દોષ હોય એ આપ સર્વે જગતજનની મા ગૌરી, જગદંબા, પરાંબા, મા ભગવતી, આપ અમારા જે કંઈ પણ દોષ હોય એને માફ કરી અને અમને દિવ્યથી દિવ્ય વર આપો અને અમને દિવ્યથી દિવ્ય ભાવ સાથે અમે આપની ભક્તિ નિરંતર કરતા રહે એ જ ભાવ સાથે દિવ્ય ધ્યાન કરીશું. પૂરી ઉર્જા આપના સહસ્ત્રાર ચક્રથી 4 આંગળ 6 આંગળ ઉપર. રેમ ગૌરી રુદ્રદૈતે યોગેશ્વરી હોમ ફટ સ્વાહા. 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 આજે મહાગૌરીની દિવ્ય ઉર્જા સકલ બ્રહ્માંડમાં વહી રહી છે અને એ જ દિવ્ય ઉર્જા આપના દિવ્ય ચક્રની અંદરથી પ્રવાહિત થઈને આપના સહસ્ત્રારથી પ્રવાહિત થઈને આપના પૂરા સ્થૂલ દેહમાં એક દિવ્ય માં અમૃત વરસાવી રહી હોય એવી દિવ્ય વર્ષા વરસી રહી છે. એ દિવ્ય ભાવ, એ દિવ્ય અનુકંપા આપ સૌ અનુભવ કરી રહ્યા છો. દિવ્ય ભાવ માં ગૌરી કેટલા દિવ્ય ભાવ સાથે આપને દિવ્યથી દિવ્યતમ ફલ આપવા, અમોઘ વરદ આપવા માટે દિવ્ય ઉર્જા બ્રહ્માંડમાં આજે મહાગૌરીની પ્રવાહિત થઈ રહી છે. એ જ ઉર્જા આપ બંને નાસિકાઓથી જે શ્વાસ લઈ રહ્યા છો એ શ્વાસના મારફતે આપની પૂર્ણ ઉર્જા એ સૂક્ષ્મ દેહમાં પ્રવાહિત થતી અનુભવ કરો. રેમ ગૌરી રુદ્રદૈતે યોગેશ્વરી હુમ ફટ સ્વાહા. 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 તમારા જે દિવ્ય ચક્ર છે એના દિવ્ય બીજ મંત્રનું જાપ કરીશું. ઓમ. પૂરા શરીરમાં એક દિવ્ય સ્પંદન આપ અનુભવ કરી રહ્યા છો. એક ઉર્જાનો દિવ્ય સ્તોત્ર મહાગૌરી મહાગૌરીની ઉર્જા આપની ભીતર દિવ્યતાથી પ્રવાહિત થઈ રહી છે. ફરી ઓમ જાપ કરીશું દિવ્ય બીજ મંત્ર. ખૂબ દિવ્યતાથી એમાં મહાગૌરીની ઉર્જા આજે બ્રહ્માંડમાં પ્રવાહિત થતાં
આપની અંદર એ ધ્યાન મારફતે પ્રવાહિત થઈ રહી છે. એ દિવ્ય ઉર્જાને આપ અનુભવ કરી રહ્યા છો. હે માં, આ દિવ્ય ઉર્જા હું મારા પૂરા પરિવારના હિત કાર્ય હેતુ પૂર્ણ ઉર્જાનું એ સકારાત્મક ભાવ તરીકે યુઝ કરીશ. એ જ ભાવ સાથે મારી અંદર આપની ઉર્જા પ્રવાહિત રહે. એ જ દિવ્ય ભાવ આપ મા પાસે માંગો અને આજના દિવ્ય ધ્યાનને ખૂબ ખૂબ ધન્યવાદ કરું. માને કોટી કોટી વંદન કરો. વારંવાર આપને નમન હો. હે મા ગૌરી, આપને વારંવાર નમન હો. હે મા શિવા દેવી, આપને વારંવાર નમન હો. હે મા શિવા દેવી, आपने कोटि कोटि नमन हो. चल के तुझे मैं लेके चलूं एक ऐसे गगन के तले. माँ शिवा देवी दिव्यથી દિવ્ય ઉર્જા આપની ભીતર પ્રવાહિત કરી રહી છે. એ દિવ્ય ઉર્જાને આપ અનુભવ કરી રહ્યા છો. ખૂબ ખૂબ ધન્યવાદ કરો. માને કોટી કોટી વંદન કરો અને દિવ્ય ધ્યાન માટે ખૂબ ખૂબ ધન્યવાદ કરો. પોતાના ગુરુ તત્વને થેન્ક યુ કહો, ધન્યવાદ કરો. જે પણ ધ્યાનની આગળ ધ્યાનમાં કન્ટિન્યુ કરવું છે એ બેસી શકો છો. આજના દિવસના ધ્યાન દેવી, જ્ઞાન દેવી, ઘડી, આસન આપ સહુમાં વસી રહેલા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌ ધ્યાનીઓનો. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ખૂબ ખૂબ ધન્યવાદ સૌ ધ્યાનીઓનો. આજના દિવસની ખૂબ ખૂબ ધન્યવાદ. બધાઈ મા ગૌરીની મહાઅષ્ટમીની. અને જે કોઈ પણ ધ્યાનીઓ રાત્રિ સાધના કરશે એને દિવ્યથી દિવ્ય ફલ પ્રાપ્તિ થશે. એ જ ભાવ સાથે ઓમ નમઃ શિવાય.